દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સનાતન ધર્મને ઉજાગર કરવા હાકલ કરી. લીમખેડા તાલુકામાં આવેલી હોળી ફળિયા વર્ગ નીનામાની વાવ ગામની શાળામાં બાળકોને ઉપસ્થિત સૌને હનુમાન ચાલીસા પાઠ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું. દરેક બાળકોને રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને કપાળ પર તિલક કરવા માટે વિશેષ સમજ આપવામાં આવી. સાથે સૌને સંકલ્પ લેવડાવી સનાતન સંસ્કૃતિઓનો જયઘોષ કરવામાં આવ્યો. જય શ્રી રામ, વંદે માતરમ સૂત્રો આપ્યા. તમામ બાળકો વાલીઓને તિથિ ભોજન દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ શ્રીમાન રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું. સ્વાગત પ્રવચન દીપકભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું. પ્રાસંગિક ઉદ્બોધન રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ વિશે જસવંતભાઈ ચાટવાએ માહિતી આપી. શાળાના આચાર્ય મલાભાઈને સૌને આવકાર્યા હતા. હિતેશકુમાર, નગીનભાઈ અને રેખાબેન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ધર્માંતરણ રોકવા માટે આવા કાર્યક્રમો રામબાણ ઇલાજ છે. બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી. હરમેશ સત્યની સાથે. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.